વડોદરા પંથકમાં વરસાદે હવે વિરામ લીધો છે ત્યારે સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે જ્યાં પંથકમાં વરસાદે હવે વિરામ લીધો। વહેલી સવારથી જ ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। નટરાજ ટાઉનશીપ વિસ્તારનું ગરનાળું પાણીમાં ગરકાવ થયું હતું ત્યારે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે પરેશાની પહોંચી। વડોદરા પંથકમાં વરસાદે હવે વિરામ લીધો છે ત્યારે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસ્યો હતો। રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વડોદરામાં થોડીક મિનિટો પહેલા વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને શહેરના અનેક વિસ્તારોમાં નાના મોટા પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે। હાલ નટરાજ ટાઉનશીપ પાસે આજે રેલવેનું ગરનાળું આવેલું છે, ગરનાળાની નીચે પાણી ભરાયું હતું। અલબત્ત વરસાદી વિરામને બાદ હવે આ જે પાણી છે એ પાણી આ ગટરના માર્ગેથી જ નીકળી રહ્યું છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં એ પ્રમાણે ખૂબ વિશાળ અને વિપુલ પાત્રાની અંદર અહીંયાથી પાણી પસાર થઈ રહ્યું છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે વહેલી સવારથી જે વરસાદ ધીમી ધારે વરસ્યો હતો અને વરસેલા વરસાદનું જે પરિણામ છે કે આટલી મોટી સંખ્યાની અંદર અહીંયાથી આ એ જઈ રહ્યું છે પાણી ત્યારે અહીંયાથી પસાર થતા અનેક વાહન ચાલકોને આ ગરનાળામાંથી જે ગટરનું ગંદુ પાણી છે એમાંથી પસાર થવાનો વારો આવ્યો છે ત્યારે કેટલાક લોકો આપ જોઈ શકો છો અહીંયાથી પસાર થઈ રહ્યા છે। એક સાયકલ સવાર સિનિયર સિટીઝન છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। દાદા, ગરનાળામાં ગંદા પાણી ભરાય છે, આપ પોતે અહીંયા તેમના પસાર થયા, કેટલી હાલાકી ભોગવી રહ્યા છે? બહુ ગંદુ પાણી આવે છે, થોડું થોડું પાણી આવે ત્યારે ભરાઈ જાય નાલા। કેટલા સમયમાં પાણી ભરાઈ જાય છે અહીંયા? 10 મિનિટ કે અંદર પાણી ભરાઈ જતા છે। તો વરસાદી પાણી જ્યારે ભરાય છે ત્યારે અહીંયાથી જવા આવવામાં તકલીફ પડે છે? એટલી બધી તકલીફ પડે, આટલું પાણીમાં નીકળવું પડે। અચ્છા, કેટલા સમયથી આ વિસ્તારમાં રહો છો અને શું કહેશો? કેટલા વાળા અમે તૈયાર રહ્યો છું પરશુરામ બોલ તંત્રને શું કહીશું આનું નિરાકરણ માટે? એમને કરવું જોઈએ ને, એટલે લોકોને બધા તકલીફ થાય છે। ચોક્કસથી આ જે સિનિયર સિટીઝન છે તેવા અનેક લોકો અહીંયાથી જે પસાર થાય છે ત્યારે તેઓને આ જ ગરનાળાના ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે। અલબત્ત તંત્રનું આ જે ગરનાળું છે એ રેલવે વિભાગની અંદર છે, પરંતુ નીચેનો જે રસ્તો છે એ પાલિકા હસ્તકનો છે ત્યારે પાલિકા વિભાગ દ્વારા પણ ચોકસાઈથી જે કામગીરી થવી જોઈએ પ્રી મોન્સૂનની એ થતી નથી। પરિણામે આ ગરનાળા નીચે પણ મોટા પ્રમાણમાં ખાડા છે અને ખાડાઓમાંથી જ વાહન ચાલકોને પસાર થવાનો વારો આવ્યો છે। વરસાદી માહોલની વચ્ચે જ્યારે વધારે પડતો વરસાદ હોય છે ત્યારે આ ગરનાળામાંથી અહીંયા પસાર થવું પણ મુશ્કેલ છે। અલબત્ત ભારદારે વાહનો તો અહીંયાથી જઈ નથી શકતા, પરંતુ જે કોમર્શિયલ વ્હીકલો છે, રોજબરોજ પસાર થતા લોકો છે એ લોકોને પણ આખો આટો મારીને અન્ય રસ્તાનો વૈકલ્પિક પસંદગી કરીને જવાનો વારો આવ્યો છે ત્યારે મહાનગરપાલિકાના સત્તાધીશો પણ આ રોડને તાત્કાલિક રિપેર કરે અને અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને સુવિધા આપે તેવી વાહન ચાલકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।